પાટણ નગરપાલિકાની કામગીરી વિવાદમાં મોટા કોમ્પ્લેક્સો સામે લાચારી અને સોસાયટીઓમાં દબંગગીરીના આક્ષેપો। પાટણ શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા જટિલ બની રહી છે। એક તરફ શહેરના જાહેર માર્ગો પર નીતિ નિયમોને નેવે મૂકીને ઊભા કરી દેવાયેલા બિનઅધિકૃત શોપિંગ સેન્ટરો અને કોમ્પ્લેક્સો સામે તંત્ર મૌન સીવી રહ્યું છે, ત્યારે બીજી તરફ સોસાયટીઓ અને નાના વેપારીઓ સામે નગરપાલિકાની આકરી કાર્યવાહીએ વિવાદ સર્જ્યો છે। શહેરના જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો અને આરસીએમ એટલે કે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝના આદેશ છતાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોટા કોમ્પ્લેક્સો અને શોપિંગ સેન્ટરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। નવા બસ સ્ટેન્ડ જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો યથાવત છે, જેના કારણે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે। તો આજ રોજ પાટણના આનંદ સરોવર સામે આવેલી નરનારાયણ સોસાયટીમાં બ્લોક પેવિંગના કામના નિરીક્ષણ દરમિયાન ચીફ ઓફિસર દ્વારા એક રહેણાંક મકાનનો ઓટલો જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યો હતો। મકાન માલિક જયરાજ મોદીએ આક્ષેપ કર્યો હતો કે સોસાયટીના કોમન પ્લોટ અને જાહેર રસ્તા પર અનેક પાક્કા દબાણો હોવા છતાં માત્ર મોદી સમાજને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। તેમણે ચીફ ઓફિસરના વર્તનને મનસ્વી ગણાવી નુકસાન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને માંગ કરી હતી કે જો દબાણ દૂર કરવા હોય તો સમગ્ર સોસાયટીના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે। તો બીજી તરફ સોસાયટીના પ્રમુખ નલિનીબેન માનેએ જણાવ્યું હતું કે આ ઓટલો જાહેર રસ્તા પર હોવાથી સિનિયર સિટીઝનોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી। બ્લોક પેવિંગ દરમિયાન આ નડતરરૂપ દબાણ ચીફ ઓફિસરના ધ્યાને આવતા તેમણે યોગ્ય કાર્યવાહી કરી છે। ભવિષ્યમાં અન્ય નડતરરૂપ દબાણો પણ દૂર કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું। સ્થાનિકોમાં ચર્ચા છે કે ચીફ ઓફિસર સોસાયટીઓમાં જઈને દબંગગીરી બતાવી રહ્યા છે, પરંતુ શહેરના મુખ્ય માર્ગો પર જે મોટા બિનઅધિકૃત બાંધકામો છે ત્યાં તેમની લાચારી કેમ દેખાય છે? પાટણના જાગૃત નાગરિકો હવે એ સવાલ પૂછી રહ્યા છે કે નવા બસ સ્ટેન્ડ પાસેના અને અન્ય શોપિંગ સેન્ટરો સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ઓકે, અમે નરનારાયણ સોસાયટીમાં રહીએ છીએ। મારું નામ જયરાજ જીતેન્દ્રભાઈ મોદી છે। આજે સવારના 9:30 વાગે ચીફ ઓફિસર બેન અમારા સોસાયટીમાં આવ્યા અને અમને મોદી સમાજને ટાર્ગેટ બનાવ્યા। એ રીતે અમારા ઘરનું સોસાયટીમાં સૌથી છેલ્લું મકાન અમારું છે, અમારા ઘરનું બધું દબાણ તોડી કાઢ્યું અને સોસાયટીમાં બીજા બધાનું પાકું બાંધકામ છે, દબાણ છે, તેમ છતાં એને કશું હાથ ના લગાડ્યો અને અમે એમને રજૂઆત કરી તો એમને એવું કીધું કે તમારે કે અમને અમારું કામ શીખવાડવાની જરૂર નથી। કોઈપણ જાતની નોટિસ વગર અમારું ડાયરેક્ટ આવી રીતે આવીને તોડી કાઢ્યું। તમારી શું માંગ છે? તમારી માંગ શું છે? આમાં અમને ટાર્ગેટ કરવામાં આમાં અમારા મોદી સમાજને જ અમને ટાર્ગેટ કરવામાં આવે છે। સોસાયટીના અન્ય રહીશોની અને પ્રમુખની બધાની કનડગત પેલી રીતની છે, એમની મનમાની જેવું છે અને એ બધું એ રીતનું છે। અને બીજા બધાએ રોડ ઉપર આખું દબાણ કરેલું છે। સોસાયટીમાં પાકા બિનગેરકાયદેસર પાકા બાંધકામો થયેલા છે, આખા રોડો દબાવી દીધેલા છે અને કોઈને કશું કંઈ કરેલ નથી। અને ચીફ ઓફિસરનું વર્તન તો એકદમ એમનું મનસ્વી વર્તન છે। અમારી તો કોઈ રજૂઆત સાંભળી જ નહીં અને જેસીબીથી લાદીઓને નુકસાન કરીને જતા રહ્યા છે। નહીં તો લાદીઓ અમે કીધું અમે અમારી રીતે શાંતિથી ઉખાડી દઈએ તો કે ના કે તો જેસીબી તોડી કાઢશે કે, એટલે અમને આર્થિક રીતે પણ નુકસાન કર્યું છે એમને। હું નરનારાયણ સોસાયટીની પ્રમુખ છું, નલિનીબેન માને। આ જે ઓટલો કર્યો તેમને 3-4 વર્ષથી કરેલો છે। હું સમજાવવા ગઈ હતી કે આ રોડ થતો હતો ત્યારે બહુ જ તકલીફ પડી, આ ઓટલા પર ચડી નામ આવવાનું, તો અહીંયા રોડ આ ઓટલો ના કર્યો હોત તો સીધું સાધન અમારા ઘર સુધી જાય। એટલે આ રોડ જ છે, રોડનું દબાણ કરેલું છે એટલે થોડોક લેવલમાં લઈ લે તો સાધન જઈ શકે। પણ એના ભાઈને મેં કહ્યું હું વાત કરીશ, 3-4 દિવસ થયા એટલે મેં પૂછ્યું એને તો મને કહે છે કે એ તો માનતો નથી, કે તો કે લેખિતમાં આપો। તો સારું, હું લેખિતમાં આપીશ। એટલે લેખિતમાં આપવાનો વારો જ ક્યાં આવ્યો? ચીફ ઓફિસર બહાર પેલું બધા પાણી નહોતું થોડું થતું એ જોવા આવ્યા, જોઈને પછી આગળ જોયું એમને કે આ ખોટું છે। પછી અંદર આવ્યા કે આ બ્લોક પેઇંગનું કામ કેવું થાય છે, બધું કંઈ સરસ થાય છે। એટલે એમને પછી આ ઓટલો જોયો, આ તો કે રસ્તા નતો, એને મને નકશો બતાવ્યો, બધું બતાવ્યું, પછી તરત કે હવે તોડો, આ રસ્તાની જ જગ્યા છે તો જેનું હશે બહાર નીકળશે। માર્જીનની જગ્યા સાંભળો, માર્જીનની જગ્યામાં જે હશે એ રોડ એ લોકો એમનું ખાલી કરશે, કોઈ પાછળ કોઈ રહેવા આવતું હોય
એક મારે આ રસ્તો જોઈએ છે તો ખાલી કરવો પડે. બાકી જે અરજી આપો જેને નડતું હોય વગર પરમિશને જો તમે માર્જિનની જગ્યા બાંધીને મૂકો તો એ આપણે ચલવી લઈએ ભાઈ સોસાયટીવાળા અંદર ઝઘડો નથી કરવો આપણે. પણ આ તો માર્જિનની જગ્યાએ બાંધવી છે, રોડ ઉપરની જગ્યા પણ એમને ઓટલો કરવો કે એમાંથી કોઈ જઈ આવી ન શકે. એવું તો કેવી રીતે ચાલે? અને અમે તો ઉંમરલાયક છે, સિનિયર સિટીઝન, રિક્વેસ્ટ કરી આ જે બ્લોક પેવિંગ દ્વારા 20-25 દિવસ અમે હેરાન થયા. તો આજ મારા મિસ્ટર 75-76 વર્ષના રિટાયર્ડ પોલીસ ઓફિસર છે કે આ ઓટલો હોત તો અમે સીધું સ્કૂટર લઈને આમ જાત. આ ઓટલો ના કર્યો હતો પણ રિક્વેસ્ટ કરી કગરી પણ એમને, પણ ના લેખિતમાં આપો મને કે પતી ગયું. અને આ કુદરતી આપણે નથી કર્યું, કુદરતે ભગવાને કરાવ્યું.